21 છોટાઉદેપુર સંસદીય મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક મળી. છોટાઉદેપુર ગુરુવાર લોકસભા સામાન્ય ચૂંટણી ઋણ 2024 અંતર્ગત છોટાઉદેપુર સંસદીય મત વિભાગ માટે તારીખ 7 મે 2024ના રોજ મતદાન થનાર છે, જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટેની જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જનરલ ઓબ્ઝર્વર સતીશ કુમાર એસ અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં 21 છોટાઉદેપુર સંસદીય મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર જિલ્લા ચૂંટણી અધિકારીએ મદદનીશ ચૂંટણી અધિકારીઓને મતદાન મથક, ઈવીએમ, સ્ટ્રોંગ રૂમ, રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર સહિતની ચૂંટણીલક્ષી બાબતો અંગે જરૂરી સૂચનો કરીને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેખર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર.બી. ચૌધરી, છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં આવતા તમામ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શેખ મુઝફ્ફર નજર, છોટાઉદેપુર। क्लरिकल स्टाफ को एक्सक्लूड कर दीजिएगा, थोड़ा सा 50 प्लस लोगों को एक्सक्लूड कर लें।